नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाऊणं हे सो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम्। गौड़ी ग्रामे स्तंभने चारुतीर्थे जीरावल्यां पत्तने लौद्रवाख्ये वाराणस्यां चापि विख्यातकीर्ति श्रीपार्श्वे स्वं नौमि शंखेश्वरस्थम्। 1993 આપણા સ્વાધ્યાયનું આ સૌથી પ્રથમ મંગલાચરણ છે. ઘણું પ્રાચીન આ શ્લોક છે. પુરુષાદાની પુરુષાર્થને પુષ્ટ કરવામાં સમર્થ આપણા પુરુષાર્થને સહાયક એવા ભગવાન પાર્શ્વનાથ ભગવંતનો સ્તુતિનો આ શ્લોક છે.
સમગ્ર વિશ્વની અંદર ડેસ્ટિની વર્સસ ફ્રી વિલ, પુરુષાર્થનું મહત્વ કેટલું અને પ્રારબ્ધનું મહત્વ કેટલું, વર્ષોથી આ વિવાદ ચાલે છે. અને જૈન ધર્મની અંદર 5 સમવાય કારણનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કોઈ પણ કાર્ય આ 5 કારણો વગર બનતું નથી. એમાં પુરુષાર્થ પણ છે, એમાં કર્મ પણ છે, એમાં કાળ પણ છે, એમાં સ્વભાવ પણ છે, એમાં ભવિતવ્યતા પણ છે. ઘણું ઊંડાણ છે વિષયનું. 1993ના સ્વાધ્યાયમાં આપણે લઈશું. પણ યશો વિજય મહારાજ જેવા સમર્થ મહાત્માએ આપણને સાધનાની એક ચાવી બતાવી. બધું અનુકૂળ હોય અથવા બધું પ્રતિકૂળ, બધું પ્રતિકૂળ. એમને પુરુષાર્થની ચાવી બતાવી. કાળ સ્વભાવ ભવિતવ્યતા એ સગળા તુજ દાસો રે. હે સ્વામી, કર્મ શું છે ને, કાળ શું છે ને, ભવિતવ્યતા શું છે ને, સ્વભાવ શું છે, તારા ચાકરો છે. આ સર્વે તારી નોકરીમાં છે, એ તને સલામ ભરે છે. કાલ સ્વભાવ ભવિતવ્યતા એ સગળા તુજ દાસો રે. મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજ સબળ વિશ્વાસો રે. શ્રી ચિંતામણી પાસ. મોક્ષનો પ્રબળ પુરુષાર્થ કોઈ હોય, ભગવાન તમે છો. તમારું શરણ છે, તમારી શરણાગતિ છે, હૃદયમાં તમારું ધ્યાન છે. કાળ વિપરીત હશે, અનુકૂળ કરી દેશે. કર્મ પ્રતિકૂળ હશે, સંક્રમણ થઈ જશે. પ્રતિકૂળતા અનુકૂળતા બની જશે. સૂલીનું સિંહાસન થઈ જાય, સૂલીનું સિંહાસન થઈ જાય. આ પરમાત્માને જો આગળ કરવામાં સાધનાની એક જબ્બર ચાવી એમને બતાવી છે. આપણે ફરીથી એનો ઉલ્લેખ કરીશું. આજે આ ભગવાન પાર્શ્વનાથના આ દેરાસરમાં આ પ્રભુની સ્તુતિ કરી આપણે આજનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. પાર્શ્વનાથ સ્તુતિ એ માટે કરીએ છીએ કે પ્રભુ અમારા સ્વાધ્યાયનું ફળ અમને મળતું છે. અને સ્વાધ્યાયનું ફળ શું છે? સ્વાધ્યાયનું ફળ ધ્યાન છે. આપણે એકાગ્ર ચિત્તથી ભગવદ વાણીનું શ્રવણ કરીએ છીએ, હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. એના રહસ્યોને પામવા માટે આપણે ઉત્સુક છીએ. અંદરથી ઉઘડવું જોઈએ. ત્યારે ઉઘડે. પરમાત્માની કરુણા હોય તો ઉઘડે. અને એ પરમાત્માની કરુણા તમારા ઉપર હોય ને મારા પર ન હોય. આના ઉપર ભગવાન કરુણા કરે, પેલા ઉપર ન કરે. ના ના ના, એમ બિલકુલ નથી. સદા સર્વત્ર સર્વ ઉપર એમની કરુણા વરસી રહી છે. તો એ બધા પર કરુણા કેમ નથી કરતા? અમે એમની સન્મુખ થઈ. સૂર્યની માફક આકાશમાં સૂર્ય જેમ પ્રકાશે છે તેમ આ પરમાત્મા તત્વ સમગ્ર વિશ્વમાં ઉજ્જવળપણે પ્રકાશી રહ્યું છે. અમારી સન્મુખતાની જરૂર છે. હું એ પરમાત્મા તત્વની સન્મુખ બનું. હું મારી જાતને એમનામાં પ્લગ કરું. હું આ પરમાત્મા સાથે જોડાઉં. અગત્યની વાત આ છે. તો કઈ રીતે આપણે જોડાઈએ? મારે સન્મુખ થવું છે, મારે પરમાત્મા સાથે જોડાવવું છે, એની કરુણા મારે ઝીલવી છે. કઈ રીતે આ બની શકે? ધ્યાન વડે બની શકે. ધ્યાન એ આ પ્લગિંગ સિસ્ટમ છે. ધ લિટલ આઈ, આપણો પોતાનો આ નાનો અહમ એ અરહમ સાથે જોડાઈ જાય. અને જો એ અરહમ સાથે જોડાય, આ બધા જો આ જોડાયેલા છે ને, આ ક્યાંક જોડાયેલું છે એટલે રેકર્ડ થઈ જશે. જોડાઈ
કેવું રેકર્ડ થઈ જાય. વસ્તુ આ છે, સમજવાની વાત આ છે. શાસ્ત્રમાં કહ્યું છે, ભગવાન સિદ્ધર્ષિ ગણીએ કહ્યું છે, ઉપનીતિ ભવપ્રપંચા કથામાં એમને કહ્યું છે, સકલ દ્વાદ સાંગસ્ય સાર ધ્યાન યોગ. આ બધું જાણવાનું, આ બધું સમજવાનું. અરે 14 પૂર્વ સમજી લેવાનું. કોઈ સાર હોય તો ધ્યાન યોગ છે, એની સાથે તાદાત્મ્ય થવું એ છે. કઈ રીતે તાદાત? આપણે આ વખતે આ વિષય લેવું છે. મને કેવું છે, મને બધી ઘણી નવી વાતો કેવી છે. તમે જે શુભેચ્છાઓ મને વિદાય વખતે આપી છે, હું પહેલા સમાચાર તમને એ કહું છું, તમારી શુભેચ્છાઓ ખરેખર સફળ થઈ છે. મેં ધાર્યું નહોતું એવી રીતે, તમે તો ધાર્યું જ નહીં હોય. મેં તો મારી જવાબદારી એ શુભેચ્છા લેતા મેં વિચારી હતી, મેં પોતે વિચારી, હું એ સમજો તો આટલા બધા ભાવથી, આટલા પ્રેમથી, આટલી આત્મીયતાથી, નિસ્વાર્થ ભાવે ભાઈઓ અને બહેનો જે વિદાય મને આપે છે, મારી કઈ જવાબદારી છે? મેં પરમાત્માને એટલી પ્રાર્થના કરી, શુદ્ધ દેવતાને મેં પ્રાર્થના કરી, આ જવાબદારીનું વહન કરવા જેટલું તું મને બળ આપ. મારામાં કઈ બળ નથી, પરમાત્મા તું મને બળ આપ. અને 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 જે ઉભ્યું છે, જે આવ્યું છે, મને કેવું છે, આપણા સ્વાધ્યાય દરમિયાન અત્યારે તો આ ઇન્ટ્રોડક્ટરી મળવાનું થયું. અત્યારે તો આ જે 3 દિવસ હું અહીંયા છું, આ ઇન્ટ્રોડક્ટરી આપણે મળીએ છીએ. હું તમને મારે ઘેર આવવું જોઈએ, તમને બધાને મળવું જોઈએ. ત્યાં રહે તમે જે રીતે મને યાદ આવ્યા છો, અને અવશ્ય તમને બધાને હું પણ યાદ આવ્યો છું. અધ્યાત્મનો આ પ્રેમ, સાધર્મિક વાત્સલ્ય જેને કહેવામાં આવે છે, આપણને સ્પર્શ્યું છે. એની જવાબદારી હું જાણું છું. મને ઘણી નવી વાતો કહેવી છે, પણ એ નવી વાતોમાં મહત્વ એ છે, જો વિપરીત પરિસ્થિતિ હોય, વિપરીત કર્મ હોય, પ્રતિકૂળ હોય, સંક્રમણ એને અનુકૂળ કેમ બનાવવું? શાસ્ત્રકારે પ્રક્રિયા આપી છે. શાસ્ત્રીના સમવર્તનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને જ્યારે પૂછ્યું, પ્રભુએ કહ્યું છે, હે ગૌતમ, એવી કોઈ બીમારી નથી, એવું કોઈ કર્મ નથી જેનો મારી પાસે ઉપાય નથી. કે વિજ્ઞાન જેને હોય એ જ કહી શકે. કોણ કહી શકે? પરમ કરુણા જેના હૃદયમાં ભરી હોય એવા ભગવાન જ આપે. વ્યક્તિ આપે. પ્રભુએ રાહ જુએ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કહ્યું છે, અડધે રસ્તે ભગવાન રાહ જુએ છે, મારો ભક્ત ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને એ વ્યવહારિક સત્ય છે. આપણા ભગવાન પણ આ એમની વાણી પરોસીને જીનવાણીની અમૃત વર્ષા કરીને આપણે રાહ જોવું છે. એ રાહ જોવાનો અર્થ એક જ છે, હું અને તમે સન્મુખ બની, હું અને તમે એમની સન્મુખ બની. તમે વેપાર કરો ને રાજ્ય ચલાવો. ભરત મહારાજા ચક્રવર્તી હતા, 6 ખંડનું રાજ્ય. મારો અને તમારો કારભાર તરખલા માત્ર નથી. પ્રભુ એમના હૃદયમાં વસેલા હતા. હું અને તમે એ પ્રક્રિયા જાગૃત કરી શકીએ. આપણે ગાડી ચલાવતા આવીએ ને ભગવાનનું નામ આપણા હૃદયમાં, એ જીવનની ગાડી ચાલતી હોય અને ભગવાન હૃદયમાં. ભગવાન કઈ રીતે પ્રેક્ટિકલ હૃદયમાં આવે, આપણા સ્વાધ્યાયનો વિષય છે. આપણે ધ્યાન કઈ રીતે જાગૃત કરી શકીએ? ધ્યાન જાગૃત કરવા માટે આપણે સ્વાધ્યાયમાં જવું જોઈએ. જે ગયા છીએ, જે સ્વાધ્યાય આપણો ચાલી રહ્યો છે, સુંદર ચાલી રહ્યો છે, મને સંતોષ છે સ્વાધ્યાય. આ સ્વાધ્યાયમાં આપણે અધિક જો આગળ વધી શકીએ. હવે એનું ધ્યાન સાથે આપણે જોડાણ કરવું છે. ધ્યાન સાથે આનું જોડાણ થવું છે. આજનો મંગલાચરણનો આ શ્લોક કોડી ગ્રામ, એમાં એક એક નામ છે, એની એક એક કથા છે. અત્યારે હું ઊભી રાખું છું, અનુકૂળતા મળશે એવી કથાઓ હું તમને કઈ જ્યાં એની જગ્યા હશે ત્યાં પહેલા વંદન નમસ્કાર કર્યા છે. કોડી ગ્રામ
જયપુર ગામમાં એક કાળે હતા, અત્યારે તો નથી, અત્યારે તો એમ કહેવાય છે કે ગોળી પાર્ષદ ડેવલપમાં ભૂલ્યા છે. એની કથા કહીશ તો ક્યારેક કોઈને સ્વપ્ન આવે અને પ્રગટ થાય છે. સ્તંભ ને સ્તંભન પાર્ષદ પારો સ્તંભી ગયો. ખંભાતની અંદર આજે પણ સ્તંભન પાર્ષદ બિરાજમાન છે. એ વયોવૃદ્ધ મહાત્મા એકવાર મને કહ્યું હતું, આટલા નાના પ્રતિમાજી છે. હું 3 વખત એમની યાત્રા કરી આવ્યો છું. એક વયોવૃદ્ધ મહાત્માએ મને કહ્યું હતું, રત્નની પ્રતિમાજી છે, ઉપર લેપ કરવામાં આવે છે, કારણ કે કાળ એટલો બધો પડતો આવે છે. જે પ્રતિમાજીની સામે સાધના કરીને, જે પ્રતિમાજીની સામે સાધના કરીને અભયદેવ સૂર્યે પોતાનો કોડ મટાડ્યો હતો. પારો સ્તંભિત કરવામાં આવ્યો હતો. પારો સ્તંભિત થઈ ગયો. દ્રવ્યથી પારો સ્તંભિત થાય, ભાવથી મન સ્તંભિત થયું. તારા જેવું જે મન છે આપણું, ચળ વિચળ એવું જે મન છે, ઘડીમાં આ વિચાર ને ઘડીમાં પેલો વિચાર, એક સાથે 19 ચેનલ આપણામાં ચાલતી હોય છે. સ્તંભિત થઈ ગયું, બિલકુલ સ્તંભિત થઈ ગયું. એક ચેનલ ન ચાલે. તમે ધ્યાનમાં તમે વેક્યુમ બની, તમે રિક્ત થઈ જાઓ, ખાલી થઈ જાઓ. એક જ પ્રાર્થના હોય કે ભગવાન તું મને ભરી લે, હું બિલકુલ ખાલી થઈ ગયો છું, પ્રભુ તું મને ભરી લે, ભરી લે. આપણે એ માટે આજે મંગલાચરણના શ્લોકમાં સ્તંભન પાર્ષદ યાદ કરી. ગૌરી ગામે સ્તંભને ચારુ તીર્થ, ચારુ તીર્થ નામનું એક મહાન તીર્થ. પાટણ તો પછી વચ્યું છે, એની પછી મોટું તીર્થ હતું ચારુ તીર્થ. ચારુ કથા છે મોટી. સાંભળ્યા પાર્ષદ ભગવાન આજે પણ બિરાજી મને ખૂબ પ્રિય છે. કારણ મારા ગુરુ ભગવાન પૂજ્ય બન્યાજી ભયંકર વિજયજી મહારાજ મહિનાઓ સુધી, 1 મહિનો 1.5 મહિનો ત્યાં એમને સાધના કરી, પારાવાર કૃપા કરી મારી પાસે સાધના એમને કરાવી છે. આ ચાલુ હું અત્યારે તમને જોઉં છું, ચાલુકા ભગવાનને જોઉં. ગોડી ગ્રામે સ્તંભને ચારુ તીર્થે જીરાવલ્યા, જીરાવલા પાર્ષદ નવી કોઈ પ્રતિષ્ઠા થાય, ક્યાંય પ્રતિષ્ઠા થાય, કોઈ જગ્યાએ પાછળ ઓમ રીમ શ્રીમ જીરાવલ્યા પાર્શ્વનાથાય નમઃ લખવામાં ગમે એની શાંતિનાથ ભગવાનની થાય કે ઋષભદેવની થાય, મહાવીર સ્વામીની થાય, નામ જીરાવલ્યા પાર્શ્વનાથ ભગવાન જીરાવલ્લીનું. ઘણા તત્વો એમાં ભરેલા છે. મહાત્માઓએ ઘણી સાધના ત્યાં કરી છે. અલાઉદ્દીન ખિલજીએ આવી અને ઘણી આસાધના ત્યાં કરી છે. આસાધનાનું ફળ ભોગ્યું છે. કથા છે, મોટી કથા છે. હું તમને જીરાવલા યાદ કરાવું છું. અને જીરાવલા નામ જીરાવલાનું કેમ લખાય? પ્રત્યેક પાર્ષદ ભગવંતના 108 નામ છે. આવા તીર્થોના નામ 108 છે. 1, 2, 3, 4 નથી, પણ 108 છે. એ 108 ની એક કથા છે. એ 108 તીર્થ છે. ને તીર્થ છે ને તીર્થનું મહત્વ છે, તાત્વિક મહત્વ છે. કેટલીક જગ્યાએ આજે પણ ત્યાં રેડિયેશન ચાલુ છે. મહત્વ રેડિયેશનનું છે. ક્યારે કેટલા વાગે કયો રેડિયો ચાલે છે એ જેમ આપણને ખબર છે. અમને ઇન્ડિયામાં ખબર છે BBC ક્યારે આવે, ફલાણું ક્યારે આવે, ચેનલ ચાલે છે એટલે ખબર છે આનો સંદેશો અત્યારે આવશે. આ 108 24 કલાક 108 માંથી ચાલુ જ હોય એટલે ભારત તો મેસેજ આવ્યા જ છે. હું તમને તત્વની સાધનાની વાત કહું છું. હું તમને જે વાત આપણે સાધના કરવી છે, સિદ્ધાંતનું સૂત્ર, સિદ્ધાંતની દોરી પકડી રાખીને મારે તમારે સાધના કરવી છે, જેથી સિદ્ધાંત પ્રગટ થઈ. જીરાવલ્યા, એ જીરાવલા નામ અપભ્રંશ થઈ ગયું છે. મૂળ નામ એમનું છે મારવાડની ભાષામાં જીવરાવલા, જીવોના રાજા. કોણ છે આ ભારતના? જીવોના રાજા છે, જીવ માત્રના.
નિગોદમાં રહેલા અનંત અનંત જીવોથી માંડીને સર્વાર્થ વિમાનના દેવતાઓ સુધી જીવ માત્રના રાજા છે. જીવ રાહુલ, જીવના રાહુલ છે, એટલે એનું નામ લખવામાં આવે. જીરાવલ્યા પત્તને લૌદ્ર વાક્ય લોદરવા પાઠ. એ લોદરવા પાઠની કથા એકવાર મેં તમને અહીંયા કહી છે. એ લોદરવા પાઠ અને આજે પણ એ અદભુત શસ્ત્રફળા પાર્શના સ્વરૂપ લોદરવામાં બિરાજે. એમ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, આ નામ, આ સ્થાપના નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગત જન્મ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મૈ નરહત સમુપાસ્મય. નામ પણ પવિત્ર છે. એ નામની અંદર રેડિયેશન છે. તમે નામ વાંદરો બોલો છો, અત્યારે આપણા મગજમાં કઈ વાંદરો નતો. મને ઝાડ પર કૂદતો દેખાય છે. એકવાર મથુરા ગયેલા ત્યારે એક પડીકું હતું મીઠાઈનું લઈ ગયેલો, મને યાદ આવે છે. વાંદરો બોલતા કેટલી જે યાદ આવે, તો પારસનાથ બોલતા યાદ ના આવે. બળ છે નામની અંદર. ઘણા કે નામમાં શું, અરે નામમાં શું, ઘણા કે પ્રતિમામાં શું. પ્રતિમા ભાઈ તમને ખબર નથી, તમને ખબર નથી. કસ્તુરી ખૂણામાં પડી હોય ને એની સુગંધ સમગ્ર આખા ઓરડામાં વ્યાપી છે. અને બાળકે કોઈ જગ્યાએ મળ કર્યો હોય ને તો એની દુર્ગંધ આખા ઓરડામાં વ્યાપી છે. દ્રવ્યમાં શું છે? દ્રવ્યમાં ઘણું છે. અમારી પાત્રતા હોય તો અમે ઘણું મેળવીએ. નામમાંથી અમે ઘણું મેળવી શકીએ. એની સ્થાપનામાંથી અમે, સ્થાપના શબ્દ એ માટે, આ સ્થાપના કહેવાય ભગવાનની. સ્થાપિત કરવામાં આવે છે, ચિત્તમાં સ્થાપના કરવાની છે. નામ સાથે નમોનો સંબંધ છે. નામ અને નમો એ બે એકબીજા સાથે સંકળાયેલા છે. અહીંયા જે નામ દેવામાં આવ્યા છે, તમે ને મેં જો જાત્રા કરી હોય તો આપણી સામે પ્રગટ થઈ જશે. તમે ને મેં જાત્રા નહીં કરી હોય તો પણ આપણી ભાવનામાં એ પ્રગટ થઈ જશે. એ લોદરવા પાર્શનાથનું પણ એવું છે. મોટો ઇતિહાસ છે. જેસલમેરનું પતન થયું અને જેસલમેરથી ભગવાનને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને એ બે પ્રતિમાઓ મૂળ કરવામાં આવી. મોટી કથા છે. જીરાવલ્યામ પત્તને લૌદ્ર વાક્યે વારાણસ્યામ, વારાણસી કાશી. ભગવાન પાર્શનાથ પ્રભુના 4 કલ્યાણક ત્યાં થયા. ભગવાન ચ્યવનમાં, માતાના ગર્ભમાં ભગવાન જન્મ્યા. ભગવાને સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી. ભગવાને દીક્ષા લીધી અને ભગવાનનું પ્રજ્ઞાન થયું. ભગવાનનું એક કલ્યાણ સમિત શિખરમાં થયું, નિર્વાણ કલ્યાણ. આ વારાણસીમાં પાર્શનાથ ભગવાન છે. વારાણસીમાં રહેલા પાર્શનાથને આપણે અહીંયા નમસ્કાર કરીએ. વારાણસ્યામ ચાપી વિખ્યાત કીર્તિ શ્રી પાર્શ્વે સ્વમ નવમી સંખેશ્વરત્તમ. અને છેલ્લે પાર્શનાથોના પાર્શનાથ ગઈ 24 થી પૂજાતા એવા જેના નામ માત્ર વડે વિઘ્નો ટળે છે. ટળી શકે કે નહીં એમાં તમે ના જાઓ. તમે માનો ટળે છે, તમારું ટળી જશે. એમાં ઘણા મારી જોડે ઘણી ચર્ચા કરે છે. હું એમને એમ કહું છું, તમે ગોળ ખાવ એટલે ગળ્યો લાગશે, પણ ગળ્યો હોય કે નહીં, ગોળમાં ગળ્યો પણ ક્યાંથી આવ્યું, તમે ચર્ચા કરો ને. ઘણી વસ્તુ એવી હોય છે ચર્ચા કરવાનો વિષય હોતો નથી, અનુભવવાનો વિષય. મીઠાઈ મીઠાઈ છે, બદામની છે કે પિસ્તાની છે, તમે ખાઓ ખબર પડી જશે. બદામની છે, પિસ્તાની છે, તમને ખબર પડી જશે. તમે જેવી ખાશો એ. મગફળીની છે, ખબર પડશે તમને. તમે મોઢામાં મૂકશો તો ડિસ્ક્રિમિનેટિવ એજન્ટ તમારી પાસે છે જે તમને સ્પષ્ટ કહી શકે. આ સાતે પાર્શનાથ ભગવાનને નમસ્કાર કરે. અદભુત જો એ સાત છે. ગઈ વખતે એ વિશે આપણે લીધો છે ચક્રોનો. ચક્રોમાં નૌકા. આપણી પોતાની અંદરના ચક્રોને સજીવ કરવાના છે. એ સાધનાનું પહેલું પગથિયું મોન્ટેસરી છે. હું અને તમે આ ચક્રોને જાગૃત કરી શકીએ. અહીંયા નર્વસ સિસ્ટમના ગૂંચળા રહેલા છે. અહીંયા કોઈ એવી અદભુત ચીજ રહી છે કે જે દેખાય છે. હા, મને તમે દેખાવો છો, અહીંથી દેખાવો છો.
સામાન્ય વ્યક્તિને પણ અહીં આંખો છે, વિશેષ વ્યક્તિ સિદ્ધોને તો પ્રત્યેક આત્મપ્રદેશે આંખો છે, કેવલીને પ્રત્યેક આત્મપ્રદેશે આંખો છે. તમે જગાડી શકો, પણ અત્યારે અહીં આંખો તો જાગૃત છે. હું બોલી શકું છું અહીંયાથી, અહીંના આકાશ પ્રદેશ, અહીંના આત્મપ્રદેશો વડે હું બોલી શકું છું, સૂંઘી શકું છું, ચાખી શકું છું. અહીંયા એવી રીતે 7 ચક્રો આવેલા છે. માનવ માતાની કુખે માનવ બાળક જન્મે છે, 5 ઇન્દ્રિયો 7 ચક્રો લઈને જન્મે છે. 1992 વાર્તાલાપમાં આ વાત ઉપર આપણે ઘણો ભાર દીધો છે. મને રિપીટ કરવું નથી, મને જરૂર પડશે તો હું રિપીટ કરીશ, નહીં તો તમને રેફરન્સ કહીશ. બધી નવી વાત મને કહેવી છે, મને કોઈ વાત રિપીટ કરવી નથી. જતી વખતે મેં સંકલ્પ કર્યો તો ભગવાન નવું આવવું જોઈએ, નહીં તો હું હાથ જોડીને ના પાડીશ કે બધું નહીં આવશે. નવું કંઈ આવ્યું નથી. તમારો ભાગ, તમે લીધેલી જવાબદારી ભગવાન ઉપરથી જીનવાની વર્ષ્યા છે, વર્ષ્યા છે. મારી પાત્રતાથી એમને મને અધિકાર છે, તમને આપી દેવા માટે. આનો પરિગ્રહ કે આનો સંગ્રહ મારાથી થઈ નથી, તમારે આપી દેવું જોઈએ. 1993 આ સ્વાધ્યાય આપી દેવા માટે. આ સ્તુતિની અંદર આ શ્લોકમાં 7 ચક્રોની વાત કરવામાં આવી. કઈ અદ્ભુત વાત છે. તમે ચક્રોમાં ભગવાનને બેસાડો. ગોળીગ્રામે સ્તંભન તીર્થ, જીરાવલ્યા, સોમ, ચારુ, 7 સંકીર્તન પ્રાર્થના થઈ આવીને ચક્રો સાથે નામને સંબંધ છે. અને અહીં જે નર્વસ સિસ્ટમ આવેલી છે, ચક્રો એ યોગનું નામ છે, કમળ એ યોગનું નામ છે, નર્વસ સિસ્ટમ મોડર્ન વિજ્ઞાનનું નામ છે. સજીવ બની જશે. અત્યારે એક્ટિવેટ નથી, અત્યારે ઇનએક્ટિવેટેડ છે, અત્યારે સ્થગિત થઈ ગયેલા છે. પોટેન્શિયલ છે એને મેનિફેસ્ટ કરવાનું છે, આપણામાં મેનિફેસ્ટ કરવાનું છે. સમગ્ર વિશ્વ એનું કોઈ ટેલિવિઝન મશીન હોય ને તો એક મશીન છે, આપણે બધા એનું મશીન છે. નહીં તો કહેવાય ના, શક્ય નથી. કોઈ જગ્યાએ કોઈ ખૂણામાં શું બનશે ને બન્યું હશે એ અસંખ્યાત આત્મ પ્રદેશો કેડે હાથ દઈને ઉભેલા લોક પુરુષના છે. અસંખ્યાત આત્મ પ્રદેશો અહીંયા દરેકના છે. મહત્વની વાત એને સજીવ કરવાની છે, એને એક્ટિવેટ કરવું છે, એને એક્ટિવેટ કરવું. માનવ બાળક જન્મે છે, હું ને તમે અહીંયા રહેલા દરેક જણ 5 ઇન્દ્રિય અને 7 ચક્રો લઈને જન્મે છે. અને 5 ઇન્દ્રિય અને 7 ચક્રો, 5 ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો એનો સંબંધ બાહ્ય સાથે છે, 7 ચક્રોનો ઉપયોગ આભ્યંતર સાથે છે. તમે એકવાર 7 ચક્રોને જો સજીવ કરી નાખો, જુદું બની જશે સમગ્ર વિશ્વ. એની વેલ્યુએશન જુદી બની જશે, વેલ્યુ ચેન્જ થઈ જશે. હું જે કહું છું એમ આપણે બદલાઈ ગયા. તમે 6 મહિના એ પ્રયોગ કરશો ને કઈ જુદું બનશે. મને ને તમને લાગશે જીવન અદ્ભુત છે, જીવવા જેવું છે. જે પ્રભુએ હ્યુમન ટાઈમ એન્ડ હ્યુમન એનર્જી એની પ્રશંસા કરી છે. હે ગૌતમ, માનવ ભાવ મળવો દુર્લભ છે. 10 દ્રષ્ટાંતે દુર્લભ છે. અને 10નો અર્થ ન્યુમરોલોજીમાં શું થાય ખબર છે? 10નો અર્થ 100 થાય, 1000 થાય, 10,000 થાય, 10 લાખ થાય, 10 કરોડ, 10 અબજ. 10 એટલે એને ટૂંકામાં 10 કહેવામાં આવે. એને 10 કહેવામાં આવે. આ માનવ ભાવની આપણને કિંમત નથી. માનવ મનનું આપણને મૂલ્ય નથી. આ માનવ ભાવનું મૂલ્ય જો આપણે સમજી શકીએ, એ સમજવા માટે સ્વાધ્યાય છે. જે સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, સારી રીતે અત્યારે કરી રહ્યા છીએ. આપણે અંદર જઈએ, વધારે અંદર જઈએ. આ વખતે આપણે લક્ષ્ય સ્થિર કરી, અમારે ધ્યાનમાં જવું છે. સ્વાધ્યાયની સાર્થકતા ધ્યાનમાં છે. દરેક જગ્યાએ નીકળવાની સાર્થકતા ક્યાંય પહોંચવામાં છે. સહાર એરપોર્ટ પરથી હું નીકળ્યો, અહીંયા ન્યુયોર્ક પહોંચવામાં સાર્થકતા. ન્યુયોર્ક આવ્યો, દરાર થઈ ગઈ, આવી ગયું. એ આખો પ્રવાસ હતો, એ સ્વાધ્યાય હતો. આ પહોંચવા પણ હતું, એ ધ્યાન હતું.
એમ આપણે પણ અંદર સ્વાધ્યાય એ માટે કરીએ છીએ ધ્યાન વડે ક્યાંય પહોંચીએ, અવશ્ય પહોંચીશું. કઈ રીતે પહોંચી શકે અને ધ્યાન નિષ્ફળતાના કઈ રીતે કરી શકે, એ આ વર્ષના સ્વાધ્યાયનો આપણો વિષય છે. મને એક કથા યાદ આવી છે. કથા આપણે શરૂ કરીએ છીએ. પ્રાથમિક 3 વાર્તાલાપમાં આપણે કથા પૂરી કરી દઈશું. કથા દર વખત આપણને જે પરિચિત છે વિક્રમ રાજાની કથા આપણે લઈએ છીએ. એ સિંહાસન 32 માની કથા છે. મેં વાત 1992 સ્વાધ્યાયમાં ભારપૂર્વક કહી, તમે કથાનો યોગનો અભાવ કરશો નહીં કરો. અરે વાર્તામાં શું છે કે તત્વની વાત કરો, તો આપણે તત્વની વાત કરીએ છીએ. તમે વાર્તાઓ ઉપરથી, આ કથાઓ ઉપરથી તત્વ પર પહોંચવાનું છે. તત્વની વાતથી, દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરવાથી, આત્માના અનંત અનંત ગુણો અને અનંત ચતુર્થયની વાત કરવાથી તત્વ પર પહોંચાતું. એ વાત કરનારા ઘણાને હું મળ્યો છું. હું એમને ઘણી વાર કહું છું કે તમે પ્લીઝ તમે શબ્દોના ખોખાને ન વળગી રહો. તમે એને તોડીને અંદરના પદાર્થને પામવાનો પ્રયત્ન કરો. બદામ એટલી ઉપયોગી નથી, એને તોડવી જોઈએ, દાંતેથી તોડવી જોઈએ, અંદરથી મીજ નીકળવું જોઈએ. બદામ ખાવાથી બુદ્ધિ વધે છે. બદામ એ લાકડાનું ઉપર ખોખું છે, એ ખાવાથી બીમારી આવશે. તમે કોઈ વાર ગળી જશો ને, ઓપરેશન કરાવવું પડે, તકલીફ થઈ જશે. તોડવી જોઈએ. તમે તોડશો તો અંદરથી તત્વ નીકળશે. કથાનુયોગ, એને ચોથા અનુયોગમાં કથાનુયોગ ભગવાને કહ્યો છે. સ્વાધ્યાય કરનારા ભાઈ બહેનોનું હું ધ્યાન ખેંચું છું. દ્રવ્યાનુયોગ પછી ગણિતાનુયોગ, ગણિતાનુયોગ પછી ચરણ કરનાનુયોગ, આપણે આચરણમાં મૂકવું, અને કથાનું. આ વખતે ભાઈ તમે જાપાન નહીં આવો? નહીં ભાઈ, મેં બોસ્ટનમાં પરિશ્રમ કરવા છે, અમેરિકા જવાનું નક્કી કર્યું છે. દ્રવ્યાનુયોગ હતો, અહીંયા આવવું છે. ગણિતાનુયોગ હતો, ક્યારે કેમ નીકળવું, કેવી રીતે આવી શકું, કેમ પહોંચાય, કેવી રીતે સ્વાધ્યાય થઈ શકે, ગણિતાનુયોગ હતો. તમે પણ અહીંયા કિરણભાઈ ક્યારે આવશે ને, ક્યારે ફાવે ને, ક્યારે બીજા કોઈ ન હોય ને આપણે બધું એડજસ્ટ કરી શકીએ. ગણિતાનુયોગ હતો. ગણિત આપણે ભગવાને કહ્યું છે કે એક પણ વાત નથી જેમાં ગણિતાનુયોગ ન બેસે. એ ગણિતાનુયોગ હતો. અને નક્કી થઈ ગયું કે હું 14મીએ રાત્રે નીકળું છું ને 15મીએ સવારે 2:30 વાગે નીકળીને અહીંયા ન્યુયોર્ક ઉતરું છું. અને નક્કી હતું ત્યાં સુધી ગણિતાનુયોગ હતો. સારા એરોડ્રોમ પર આવી અને જ્યારે બોર્ડિંગ પાસ લઈને અંદર બેઠો ને અહીંયા ઉતર્યો, ચમકરનાનુયોગ હતો. ઘટના ઘટી. ચારિત્ર આ છે. ચારિત્રનો અર્થ આ છે. તમે ચારિત્ર એટલે જ્યારે પ્લેન ઉડતું હતું 35,000 ફીટ ઉપર 550 માઇલની ઝડપથી પ્લેન જતું હતું ને, હું તમારી વધારે નજીક આવતો હતો. હું ફીલ કરતો હતો. લુફ્તાન્સાના ફિલ્મમાં બતાવતા હતા કે હવે કેટલું દૂર રહ્યું, ન્યુયોર્ક કેટલું દૂર. મુંબઈ બતાવે અને ન્યુયોર્ક બતાવે, આમ કેટલું દૂર પ્લેન જઈ રહ્યું છે, આમ બતાવે, નકશો બતાવ્યા કરે. ચારિત્ર આ છે. જીવનમાં તમે સામાયિક કરો છો તો મને ખબર હોવી જોઈએ સમત્વથી હું કેટલો નજીક આવ્યો છું. મને તમે ચૈતવંદન કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, તમને ને મને ખબર હોવી જોઈએ કે ભગવાનની હૃદયમાં કેટલી સ્પર્ધના થઈ છે. પ્લેન ઉડવું જોઈએ. અને તમે એમાં તો સારા એરપોર્ટ પર પ્લેન પડ્યું રહેત ને તો હું ઊંઘી ગયો હતો એમાં. અરે કેમ ભાઈ પ્લેન ઉપડતું કેમ નથી? 2:30 વાગ્યાને મને 3:15 ઉપડ્યું. મેં એને પૂછ્યું, મેં કીધું કેમ? મને કે થોડું લેટ છે, કારણ કે અમે લેટ આવ્યા. પણ ઉપડ્યું જ ન હોત તો હું તમને એ કહું છું. હું અધ્યાત્મની વાત કરું છું, હું સ્વાધ્યાયની વાત કરું છું. હું તમે ને હું જે ચૈતવંદન કરીએ છીએ, જે ભક્તિ કરીએ છીએ, પૂજા ભગવાનની કરીએ છીએ, પ્લેન ઉડવા સાથે એનો સમજ છે, બેસી રહેવા સાથે સંબંધ નથી. જે ભગવાનના હું દર્શન કરું છું એનો એ હું રહું દર્શન કર્યા પછી. ગતિ થઈ નથી, પ્લેન ઉપડ્યું નથી. તો તમે માનજો પ્લેનમાં બેસી રહ્યો. અને મેં એમ ધાર્યું કે ના 15મી તારીખે 3:15 વાગે 3:20 હું ન્યુયોર્ક બેઠો. અરે
અનંત સમય વીતી જાય ને હું સારે પેલો ઉચકીને કાઢે બહાર કાઢે. પ્રેક્ટિકલમાં તો બેસવાય એમ અહીંયા માનવભાવમાંથી ઉચકીને મને તમને બહાર કાઢે. પશુઓની મને નિગોદમાં મોકલે છે. કારણ તમે એમને બેસી રહ્યા છો. તમે સમજતા નથી, પ્રેમ ચાલતું નથી, ઉપડતું નથી. વ્યવહાર જીવનમાં અમે બિલકુલ પ્રેક્ટિકલ, બિલકુલ બિલકુલ. આપણે તો એમાં જઈને એકદમ પ્રેક્ટિકલ, એમાં વાણિયા તો એકદમ પ્રેક્ટિકલ, એકદમ લાભ મળેલી તો લોટેલી. કોઈએ માને કીધું આવીને કે તમારો લાલો રસ્તામાં આમ જમીન પર આલોટી રહ્યો છે. માએ કીધું કે મારો લાલો એમને લાભ વગર આલોટે ગઈ પણ નહીં. માં લાલો આવે એટલે પૂછ્યું કે બેટા તો રસ્તામાં આલોટતો હતો તો કે માં કોઈની આઠાની પડી ગઈ હતી ને નીચેથી લઈ તો ન લઉં લે, જમીન પર પડી આલોટવા લાગ્યો લે લઈ લીધી. ચાલ પ્રેક્ટિકલમાં આપણે આટલા બધા હોશિયાર છીએ. અધ્યાત્મમાં, અભ્યંતરમાં આ દિશાનો હું ને તમે વિચાર પણ નથી કરતા. હું ઘણા મારા મિત્રોને પૂછું છું કેટલા વર્ષથી પરિશ્રમ કર્યો છું. કિરણભાઈ ઘણા 22-23 વર્ષથી રેગ્યુલર એક વ્યાખ્યાનો સાંભળ્યું નહીં, કંઈ ચેન્જ લાગ્યો, ક્યાંય પહોંચ્યા આપણે. એક મિત્રે મને સરસ કીધું, શરૂ નહોતું કર્યું પછી પહોંચવાનું ક્યાં હોય? શરૂ ખરી વાત છે. મેં કીધું તમે સરસ જવાબ આપો. શરૂ જ નથી કર્યું, ચાલવાનું પછી પહોંચવાનું ક્યાં હોય? અને સાંભળવાનું છે તો આ કારણે સાંભળી પેલી ભોજરાજાની કથા મને રિપીટ નથી કરવી. આ કારણે સાંભળી નાગાને કાઢી નાખ્યું. પતિ આપણે પ્રેક્ટિકલમાં જવું છે. પ્રેક્ટિકલ કથાનો યોગ વડે જ થશે. કથાની યોગમાં તમે કોઈ વાર્તા નહીં સમજતા. શાલીભદ્ર નહીં કે કોઈ શાલીભદ્ર હતા રાજગૃહીમાં. ના, કાં તો હું શાલીભદ્ર છું, કાં તો મમણ શેઠ છું. દરેક કથા જોડે પોતાની તુલના કરવાની છે. કાં તો હું ચંડકોત્સીયો છું ને કાં તો મહાવીર સ્વામી છું. તમે વિચાર કરો કે હું ચંડકોત્સીયો છું કે મહાવીર સ્વામી છું. મને એને તમને સમજાઈ જશે. કાં તો હું મમણ શેઠ જ છું. છૂટતું નથી, મુઠ્ઠી મારી છૂટતી નથી. મમણ શેઠ છું એ વાતની ખબર પડે. તમે મમણ શેઠ મટવા માંગો છો, દર્શન ઉગડી ગયું. આ દર્શન છે. મને વારંવાર સમજાય હું ચંડકોત્સીયો છું. ચંડકોત્સીયો મટવા માટે વર્ધમાન બનવા સાધના શરૂ થઈ ગઈ. તમને અંદર એ લાગે નથી છૂટતું. પ્રભુ મૃત્યુ આવશે ને મને લઈ જશે ને છૂટી જશે. એ વગર નહીં છૂટ. આ ક્યાં સમજાયું? જાગરણ થઈ ગયું. મૃત્યુ આવશે મને લઈ જશે એ વાત તમને ને મને સમજાઈ ગઈ. જો એકવાર સમજાઈ ગઈ, આનંદગણની માફક અબ હમ અમારા ભય ન મરેંગે એ વાત આવીને ઉભું રહે. મૃત્યુ નવું જીવન આપે છે. એ દેહને મારે છે, મને મારી ન શકે. મૃત્યુ મને લેવા માટે આવે છે. પરમાત્મા તત્વનું આગમન છે. ચાલો પધારો પાલખી. આ મૃત્યુ છે, આપણે જગાડવું છે. સિંહાસન 32ની આ કથાઓ, સિંહાસન 32ની આ કથાઓ જૈનાચાર્યોએ લખેલી છે. ઘણું ભર્યું છે, ઠાલતીને ભર્યું છે. 3 કથાઓ આપણે કહી છે. આજે આપણે નવી કથા શરૂ કરી છે. સ્વાધ્યાય અને ધ્યાનના સંબંધની આ કથા છે. મેં તમે કહ્યું દરેક જગ્યાએ તમારે બધાને દાંતથી તોડવી પડશે. તમારા હું તમને તોડી આપીશ, પણ હું તમને એ માટે તોડી આપીશ કે તોડવાની પદ્ધતિ તમને ખુલી જાય. મને પદ્ધતિ આપી દીધી છે. મા દીકરીને રસોઈ કરતા એટલે શીખવે છે, ખીચડી બનાવતા એટલે શીખવે. દીકરી ખીચડી દાજી જાય તો બનાવ, તું બનાવ. અને એ દીકરીઓ માતાઓ બની ગયા, હજી એક્સપર્ટ બની ગઈ. શીખે તો આ નથી કે અહીંયા તીર્થંકર રૂપી માતા શીખવાડવા બેઠા છે. ભગવાન પોતે બેઠા છે. સિદ્ધ એ પિતા છે, તીર્થંકર એ માતા છે. તીર્થંકર રૂપી માતા આપણને શીખવે છે. અને સિંહાસન 32ની એક હતા. વિક્રમ રાજાનું સિંહાસન. છત્રમયનું વર્ણન આવે છે. એ સિંહાસન પર ચડવા માટે 8 પગથિયા છે, 8 કર્મો છે.
પગથિયા ક્રોસ કરો, એના ઉપર ચડી જાઓ. 8 કર્મ કઈ રીતે પણ ચડ તો આગળ પણ બેસી શકો. અને કોણ બેસે? વિક્રમ રાજા બેસે. વિશેષ પ્રકારે આત્માનું પરાક્રમ ફોરવી શકે એવો તમે દ્રષ્ટિ આત્મા એ બેસી શકે. ભોજ રાજા બેસવા જાય છે ને, પેલી પુતળી ના પાડે છે. વિક્રમ જેવો વન પછી બેસે. દરેક પગથિયે એક એક કર્મ કઈ રીતે ડિઝોલ્વ કરવું એ માટે દરેક પગથિયા ઉપર 4 પુતળીઓ છે. 8 કર્મ એ ડિઝોલ્વ કરવા માટે 32 પુતળીઓ છે. બિલકુલ કર્મ ગ્રંથા ત્યાં પત્ત બેસે છે. તમે જુઓ તો તમને એક જ 32 પુતળીની કથા તમે સાંભળી હોય ને બધું થઈ ગયું. આખી સાધના. આ જે કથા છે વિક્રમ રાજાની, સુભગા નામની પુતળી ભોજ રાજાને આ કથા એક પુતળીઓના નામ છે. કારણ કે કર્મના આસ્પેક્ટનો ક્ષય કરવા, એને બદલાવવા સમય વધારે હોય તો સમય પાપ કર્મ ભોગવવાનો સમય વધારે હોય, તમે કઈ ભાવના કરો તો એ સમય ઓછો થઈ જાય. અનુકૂળતા ને પુણ્યનો સમય ઓછો હોય તો તમે કઈ ભાવના કરો તો સમય વધી જાય ને. તું ચાવીઓ બતાવે, સત્રકારે જે ચાવીઓ બતાવે છે અદભુત છે. આપણે દરેક સ્વાધ્યાયમાં ચાવીઓની ચર્ચા કરીએ છીએ. 1993ના સ્વાધ્યાયમાં પણ આપણે આ ચાવીઓની ચર્ચા કરવી છે. જો ચાવી આપણા હાથમાં આવી જાય, ખુલી છે, પછી એ કરવું કે નહીં. તમે પાપ કર્મનો સમય ઓછો કરી નાખો, પુણ્ય કર્મનો સમય વધારે કરવો. એ પુણ્યનો વધારે આપણે કરીએ પણ એનો સદુપયોગ કરવો પડશે. એમાં દર વખત શરત છે. એ ચાવી બતાવીને એ માટે બતાવવામાં આવ્યું છે કે આમાં શરત છે. દરેક સત્કર્મની અંદર એક જાતની શરત હોય છે કે તમે એનો સદુપયોગ કરશો. એ પુણ્યકર્મ વર્તે પછી હું એ સમજુ, સાતરોપમ સુધી હું સુખ ભોગવ્યા કરું. સાતરોપમ સુધી સુખ ભોગવીને પછી એ અનુકૂળતા જે મળી, પરમાત્મા તત્વને જીવનમાં પ્રગટાવવા માટેની આ અનુકૂળતા. આવું અદ્ભુત વિજ્ઞાન આપણને મળ્યું છે. કેટલીક વખત થાય છે કે છખડનું રાજ્ય મળી જાય ને તુચ્છ છે. હું તમને આ ભગવાનની સાક્ષીએ કહું છું. જેમ જેમ ઉપરથી વરસે જેમ મને લાગે છે કે હે પ્રભુ, ત્યાં તું આપી દીધું. તે છખડનું રાજ્ય આપ્યું હોત ને તો એની અંદર ક્યાંક કીચડમાં ડૂબી જતો તમે. એ નહીં આપ્યું ને સારું કર્યું છે, 1000 ગણું સારું કર્યું છે. આપણે સમજાય કે આવી સરળ વસ્તુ આપી છે. બિલકુલ સરળ છે. એ બિલકુલ સરળ ન હોત તો 8 વર્ષના અહીં મુદ્દાને કેવું જ્ઞાન ન થયું. પાણીની અંદર તરફડી ધરાવતા જેને કેવું જ્ઞાન થઈ ગયું. અને એ એટલું સુગમ જો ન હોત તો મારો ઋષભ કરી આંખે આંધળા થઈ ગયેલા મરુદેવાને કેવું જ્ઞાન ન થયું. એકલા બુદ્ધિશાળીને જ થાય એમ નથી. બુદ્ધિશાળીની બુદ્ધિ મારા જેવાની વચ્ચે બુદ્ધિ વિઘ્નમાં આવે. થયું હશે કે નહીં થયું હોય એ પહેલો પ્રશ્ન આવે. એ વિઘ્ન તરીકે કહે છે. આ વિઘ્ન જો બાજુ પર નીકળી જાય એક વખત, તમે બાજુ પર કાઢી શકો. એને બાજુ પર કાઢવાના માર્ગ પણ બતાવે છે. મને ઘણી વાર એ ભારે આશ્ચર્ય થાય છે કે ભગવાન તમે કઈ કરુણા કરી. હજી બાળકને દાંત નથી આવ્યા ને તો માં ચાવીને એના મોઢામાંથી એના મોઢામાં. પ્રભુ માતા છે, સિદ્ધ જો પિતા છે, અમને દરેકને નિગોદમાંથી બહાર કાઢે. તીર્થંકર ભગવાન માતા છે, અદ્ભુત માતા છે. 32 પુતળીઓની આ કથામાંની આ એક કથા છે. સુભગા નામની એક પુતળી આ કથા કહે છે. કામધેનુની આ કથા છે. અને સુભગા કોણ છે? સેન્ટર ઓફ ક્રિએટિવનેસ. ક્રિએટિવનેસ તમે નવું અંદરથી નીકળતું જાય એમ તમને વધારે સ્પષ્ટ થતું જાય. કથા શબ્દ છે. વિક્રમ રાજા ઉજ્જૈની અવંતી સ્વાધિષ્ઠાન ચક્ર છે. સૌથી નીચે દ્વારિકા છે, મૂલાધારે દ્વારિકા છે. દ્વારમાં દાખલ થવા
ભગવાન કૃષ્ણ જ્યાં રાજ્ય કરતા દ્વારિકામાં, બે દ્વાર છે. દ્વારિકા એ દ્વાર છે અને હરદ્વાર અહીંયા દ્વાર છે. હરદ્વાર અહીંયા દ્વાર છે. હરદ્વાર, હરિદ્વાર, ગંગા દ્વાર હિમાલયમાં જવા માટે એ અહીંયા છે. પછી અયોધ્યા હોય, ભગવાન રામ અહીંયા છે. તમે આ વૈષ્ણવોનું છે ને આ જૈનોનું છે ભેદ પાડતો નહીં. પાણી બધી જગ્યાએ એક છે. માટલું જુદું હોય. મુંબઈમાં મારા ઘરમાં માટલું છે અને અહીંયા તમારા ઘરમાં જે માટલું છે પાણી એક જ છે. મેં હિમાલયમાં પાણી પીધું છે, ટોક્યોમાં પીધું છે, લંડનમાં પીધું છે, એમ્સ્ટરડેમમાં પીધું છે. પાણી એક જ હતું. તરત છીપાવે એ પાણી છે. પાત્રો ઘણા જુદા જુદા છે. ચાંદીના પાત્રથી, અરે એક જગ્યાએ તો સોનાના પાત્રથી પણ પાણી મેં પીધું છે. મારું પાત્ર હતું ને ભાઈ, તમે એમ નહીં તારી બેસતા કે કિરણભાઈ સોનાના પાત્રમાં, હું તો બીજાનું હતું. હા, એને કઢાવી અને એમાં પાણી અને મેં હાથોથી પણ પાણી પીધું છે. ખોબે ખોબે પાણી પીધું છે. પાણી પીધું છે. તમે પાત્ર ઉપર ઝઘડો કૃપા કરીને કરશો તરત છીપાય છે. મહત્વની વાત છે. આપણી તરફ છીપાવી જોઈએ. પોતાની સ્વની સેલ્ફની અંદર જે ઇન્ટિમેટનેસ છે એની છીપાવી. કથા શરૂ થાય છે. સ્વાધિષ્ઠાનથી કથા શરૂ થાય છે. નીચે મૂલાધાર છે, ઉપર સ્વાધિષ્ઠાન છે. કથા શરૂ થાય છે. સ્વાધિષ્ઠાનમાં નગર ઉજ્જૈન છે. દરબાર ભરી અને વિક્રમ રાજા બેઠા છે. અને એ વખતે વિક્રમ જયારે દરબારમાં બેઠા છે એ વખતે એમનો ગોળ આવે છે. પ્રતિહારી આવીને કહે છે કે આપણા ગોળ મહારાજ જે બધો ધાર્મિક વિધિ કરે, પુરોહિત જેને કહેવામાં આવે, રાજ પુરોહિત, પ્રતિહાર આવીને, ચોકીદાર આવીને કહે છે ગોળ મહારાજ પ્રવેશ કરવા આવી રહ્યા છે, આ ભાગના પ્રવેશ કરાવો. ગોળ મહારાજ અંદર છે. વિક્રમ સન્માન કરે છે, બિરાજ આસન આપે છે. ગોળ મહારાજ બેસે છે. ગોળ મહારાજ હાથ જોડીને કહે છે, બંનેમાં વિવેક છે. ગોળ મહારાજ એને રાજા તરીકે જુએ છે, રાજા એને પોતાના ગોળ તરીકે જુએ છે. ગોળ શબ્દ મૂળ તો ગુરુમાંથી આવેલો છે. ગુરુનું જે ઇન્ફિરિયર હોય ને, ગુરુથી ઇન્ફિરિયર ધર્મ મિત્ર હોય એ ગોળ છે. એ ગોળ છે. અને ગોળ અને ગુરુ શબ્દનો એક પ્રકારનો સંબંધ છે. ગોળ અને ગુરુનો એકબીજાનો સંબંધ છે. સંબંધ ગોળ અને ગુરુનો એ છે. સુંદરે સરસ કહ્યું છે, કવિ સુંદરદાસે, પરમાત્મ સે આત્મા, પરમાત્મ સે આત્મા જુદે રહે બહુકાળ, સુંદર મેલા કર દિયો સદગુરુ મિલે દલાલ. એ ગોળ છે કે જે નવવધુનો હાથે વાળો પરમાત્મા રૂપી પતિ સાથે કરાવે. ગુરુ છે, જો એ કરાવે તો એ સાચો ગુરુ છે. પરણાવી શકે તો ખરો ગોળ કહેવાય. વાતો કરે એમાં ગોળનું કઈ ભલે નહીં. આ અર્થમાં ગોળ છે. રાજા એનું સન્માન કરે છે. ગોળ હાથ જોડે છે. રાજા કે હુકમ કરો. ગોળ કહે છે કે સાહેબ કાશી જઈ રહ્યો છું, વારાણસી, કાશીમાં જઈ અને હવે અંતિમ જીવન કાશીમાં વિતાવે. સુંદર વાત છે. અંતિમ જીવન મારે અને તમારે કાશીમાં વિતાવવાનું છે. તમે એ નહીં કહેતા કે આ જૈનોની વાત કરે, આ તો તમે હિન્દુઓની વાત. નહીં, હિન્દુઓ અને જૈનોમાં ફેર નથી, તત્વજ્ઞાનમાં ફેર નથી. અમે શબ્દોની પાછળ ગયા નથી. કાશી વારાણસી અનાજ ચક્ર છે. પછી અહીંયા આવીને રહેવાનું અહીંયા છે. સદભાવનામાં મારે ને તમારે, તમે તત્વની ભાષામાં છે. મેં ગઈ વખત તમને એક ચાવી કીધી હતી, દ્રવ્ય, ભાવ અને પરમભાવ. આપણે પોતે સવારે ઉઠીએ છીએ, દાંત પાણી કરી સ્નાન કરીએ છીએ. પાણીથી સ્નાન કરવું ને સાબુ છોડવો દ્રવ્ય સ્નાન છે. સ્વાધ્યાય કરવો એ ભાવ સ્નાન છે. મનને ચોખ્ખું કરવું
શરીરને અનંત કાળથી ચોખ્ખું કરવાના ઘણા પ્રયત્નો અમે કર્યા છે. સ્વાધ્યાય એ ભાવ સ્નાન છે, અને ધ્યાન પરમ ભાવ જ્ઞાન છે. આત્માને કર્મોથી વિશુદ્ધ બનાવવાના છે. મેં 1992 સ્વાધ્યાયમાં કીધું હતું કે દરેક સ્નાન કરનારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું અવશ્ય ભાવ સ્નાન કરે તો દ્રવ્ય સ્નાનનો અધિકાર છે. છત્રમાં કહ્યું છે ભગવાનની પૂજા કરે તો નાવાનો અધિકાર, નહીં તો પાણીના જીવોને હિંસા કરી છે. ને ભગવાનની પૂજા કરે એનો અર્થ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય ભાવ પૂજા છે. હું ને તમે સંકલ્પ કરી સ્નાન કર્યું, આજે સ્વાધ્યાય કરવો પડે. અને સ્વાધ્યાય કરનારનું લક્ષ્ય પરમ ભાવ સ્નાનમાં હોવું જોઈએ. હું ધ્યાનમાં ક્યારે પહોંચું, મારા આત્માની વિશુદ્ધિ ક્યારે કરું, ક્યારે કરું. કાશીની વાત પણ એવી છે. કાશી દ્રવ્યથી, કાશી એ વારાણસી સ્ટેશન, વારાણસી એક્સપ્રેસ મુંબઈથી ઉપડે એ દ્રવ્યથી કાશી છે. એ દ્રવ્યથી કાશી છે. અને ભાવથી કાશી હૃદય છે. હૃદય એ ભાવથી કાશી છે. અને શ્રાવકપણું પરમ ભાવથી કાશી છે. શ્રાવકપણું પરમ ભાવથી કાશી છે. અત્યારે સમય નથી, આપણે કથામાં ચાલવું છે, સમય ઓછો છે, આપણે કથાનું સ્ટેશન લાવવું છે. શું ગોર આવ્યો, ગોરે કહ્યું અંતિમ સમય કાશીમાં મારું જીવન મારા સાથે. હું ફોર ગુડ જઉં છું. દરેક ગોરે ક્યારે ફોર ગુડ જવું છું. આપણે પણ ફોર ગુડ ક્યારે કાશીમાં જવાનું છે. રાજાએ કહ્યું શ્રીફળ લાવો, શ્રીફળ લાવો અને 1000 રૂપિયા લાવો. સોનામાં આપી શકે એમ હતો રાજા. જેટલું આપે એટલું ઓછું હતું. રૂપિયા મંગાવે. એક થાળની અંદર રૂપિયા અને શ્રીફળ મૂકી પગે લાગી ગોરને ભારે સન્માન કર્યું. વિક્રમ રાજાએ ગોરનું ભારે સન્માન કર્યું. જુઓ, 3 વસ્તુ આવી. વિક્રમ રાજા દરબાર ભરીને બેઠા છે. ચાવી ખોલીએ છે આપણે. હું ને તમે ક્યારે અંદર દરબાર ભરીને બેઠા? દરબાર ભરવો એટલે આત્મા પોતે પોતાના સ્વરૂપમાં. આગલા રાજાઓની વાત આવે છે. વિક્રમ રાજા નવરત્નો સાથે બેસતા હતા. અકબર બાદશાહના નવરત્નો હતા. બિરબલ ને, ટોડરમલ ને, ફૈઝી ને, અબુલ ફઝલ ને. હું ને તમે અંદર કોઈ દાડો નવરત્નો બેઠા છે, દરબાર ભર્યો છે. તમે વિચાર તો કરો. કોઈ દાડો 10 મિનિટ પણ બેઠા આ નિશ્ચિંતતાથી હું મારા દરબારમાં બેસું, કારણ કે હું રાજા છું. તમે વિચાર, હું તમને પ્રક્રિયા કહું છું. મને કથા સાથે કઈ નિસ્બત નથી. 2.5 રૂપિયાની અંદર એ હવે 2.5 ની હવે ફુગાવો થઈ ગયો, 12.5 થયા. સિંહાસન બત્રીજીની ચોપડી મળે છે મુંબઈમાં. તમે કહો સમજ્યા ને તો 200 પ્રત મોકલી આપું તમને દરેકને વેચવા માટે. મારી તરફથી મોકલી આપું. દરબાર ભરવાની મહત્તા છે. કોઈ દાડો તો મહિનામાં 1 વાર તો બેસો. તમે દરરોજ દરબાર ભરતો છે. ભરત પારેજા દરરોજ દરબાર ભરતો. દરબારની અંદર ન્યાય થતો. પ્રજાજનો પોતાને કે અંદરનો દરબાર ભરવાનો છે. હું સાધના કરનારા મિત્રોને પૂછું છું, તમે દરબાર ભરો છો? તમને ખબર હોય 15-20 મિનિટ આપણે બેસીએ. અત્યારે 2 કલાક છે, આજે રજા છે, આજે રવિવાર છે, થોડા મોડા જમી. તમે દરબાર ભરો તો રવિવાર હવે આવશે. દરબાર જો ભરશો ને ગોર જરૂર આવશે. દરબાર ભરવું છે. હું ને તમે એટલી નિશ્ચિંતતાથી બેસી શકીએ, એટલી નિશ્ચિંતતાથી બેસી શકીએ. જોઈ નિશ્ચિંતતાથી બેસી શકીએ ને આગમન થશે. એસ્પિરેશન એ ગોળ છે. ઇન્સ્પિરેશન અંદરથી આવે ને એસ્પિરેશન બહારથી આવે. અને સમજવાનો પ્રયત્ન કરજો. બેમાં ભેદ છે. તમને અંદરથી આવે, તમને ઉપરથી આવે. મને બંનેનો અનુભવ છે એટલે કહું છું. છેલ્લે ઊંચે જતા અંદર ને બહાર કઈ છે જ નહીં. પણ શરૂઆતના કાળમાં અંદર ને બહાર બે છે. આ ચઢાણ છે, હિમાલય જેવું છે. મેં તમને વાત કરી છે, ફરી રિપીટ કરું છું. હિમાલય ચડતા હતા, પહેલી વાર હું ચડતો હતો. મારી જોડે મહાત્મા હતા. મેને કીધું કે वो लोग ने इधर
कितने फीट ऊपर आए, सी लेवल का कोई लगाया नहीं बोर्ड। महात्मा उभा रही आम કરીને आम જોઈને મને કે 9000 पूरा हो गया। मैं तो किधर है वो पत्थर, किधर है लगाया वो? अरे मैंने कहा पत्थर देखते नहीं, ये वनस्पति है, वो 8000 फीट पर नहीं होती, ये पंखिया है, वो नहीं होता। તમારામાંથી ઘણાને ખબર હશે કાગડો અમુક ઊંચાઈ પર ના જઈ શકે, ભાઈ ગરુડ જાય, કાગડો ના જાય, પાંખો તો કાગડા ને છે ને ગરુડ ને છે। કદાચ હું કાગડો હોઉં ને, મારે ભાવ જગતમાં પાંખો બદલવી જોઈએ, પાંખો બદલી શકાય છે। હું કાગડો હોઉં, મારી સ્વાર્થની ગંદકીમાં ચાંચ મારવાની ટેવ હોય ને, હું બદલી નાખું તો ગરુડની પાંખ બની જશે। અહીંયા મહત્વ દરબાર ભરીને બેસવા તમને એસ્પિરેશન આવશે। હું ગુરુ મહારાજ પધારીશ અને ગુરુ મહારાજ જ્યારે અંદર પધારે બહુમાન કરવું જોઈએ, કરવું જ જોઈએ। તમને કોઈ નવો વિચાર આવે, હું પ્રેક્ટિકલ કહું છું, કોઈ નવો વિચાર આવે તમે આભાર માનો, તરત શુદ્ધ દેવતાનો આભાર માનો કે હા આવો અદભુત વિચાર આવે, આ ગાથાનો અર્થ ખુલી ગયો, આનો મને ભાવાર્થ સમજાય, મને આનો ભાવાર્થ સમજાય, કઈ કેટલી ઊંડી વાત કરી છે। તમે પ્રશંસા કરો, તમે એપ્રિશિએટ કરો ને નવું આવશે। હું તમને પ્રકૃતિના સિદ્ધાંતોની વાત કરું છું, તમે જે વાતની પ્રશંસા કરશો તમને વધુ આવશે, તમને ઘણું વધુ આવશે। પ્રશંસા કરતા મહાત્માઓએ મને શીખવણ આપી છે, મેં અનુભવી છે ને, તમને તમારી પ્રશંસા મોઢેથી કરવી, લગી શકો છો। તમારી પત્નીએ પણ કોઈ દાડો સારી રસોઈ કરી હોય કેવું હોય કે સરસ બનાવી, બહુ ટીકા નહીં કરવી, આ કેવું બનાવ્યું છે। અહીંયા પ્રશંસાની હું વાત કરું છું, પ્રશંસા વાવશો, પ્રશંસા વધતી છે। પ્રશંસા વધતી ક્યારે? તમને અનુકૂળતા વધતી જશે, અનુકૂળતા વધતી જશે। જ્યાં મુંબઈમાં વ્હીલચેરનું મેં કહ્યું હતું, ગઈકાલનો દાખલો આપું છું ને, ચાર એરપોર્ટની બહાર વ્હીલચેર મેં કઈ રાખ્યું હતું, કારણ કે મારી પાસે જે મારી થેલીમાં બધા કાગળિયા હતા, મેં બધી જે નોંધો કરી છે, મારે અહીંયા જે કહેવું છે એના, એટલે એ ક્યાંય વ્યસ્ત ના થાય। હું મને મારા ડૉક્ટર ઘરે આવ્યા સોમવારે, મને કે ભાઈ આ ઉપાડતો તમે, અને ફ્રેન્કફર્ટ બદલવાનું હશે અને નંબર 2 ના એરપોર્ટ પર અંદર જવાનું હશે, થાકી જશો। ભાઈ મેં કીધું મારી બેગો ના આવે, કઈ ના આવે તો વાંધો નહીં, હું હોઉં ના, કાગળિયા જો ન હોય ને તો હું મારું કીધું મારા રતન જ આમાં ભર્યા છે ને રહી જાય છે, બિલકુલ બિલકુલ મારે પછી, અને હું એમને એમ કહી શકું, પરંતુ પડીકા અંદર હોય ને તો મને ખાતરી હોય કે ખોલવું હશે તો બતાવીશ તમને, જુઓ જુઓ તો મને કે તમે વ્હીલચેરનું એ કહી દો, મને કે હું કહી દઉં છું, એમને વ્હીલચેરની ગોઠવ બહાર ઉભેલી, ચેક ઇન કરવાથી માંડીને બધું પત્યું તો ઠેકાના દરવાજા સુધી મને લઈ ગયો, હું બેઠેલો, બીજું કંઈ નહીં, મેં એની પ્રશંસા કરી, ઉત્તર એપ્રિશિએશન શબ્દોનું એકલું નથી હોતું, આપણે મિત્રો છીએ એટલે કહું છું, ખિસ્સામાંથી કંઈ કાઢીને એને આપવાનું એ હોય છે, તમે પછી સવાસી આપો, વાણીઓ બહુ ખૂટતાય ને, લે દોસ્ત ચાલી નહીં ચાલે, ભૂલશો નહીં, તમે ભૂલશો નહીં। એને મને કહ્યું, એને મને પગે લાગ્યું, તો મને કીધું અમારે તો આ કામ કરવાનું છે કંપની તરફથી, અમે તો એના માણસ છીએ। મેં કીધું હું કંપની તરફથી આપતો પણ નથી, મેં કીધું કે ફુગાવો એટલો થઈ ગયો છે ને, શું આમાંથી તારા ઘરના માણસોને ચાલી એપ્રિશિએટ કર્યો, એ મહાત્માના વચન ઉપર કર્યા વગર રહેવું નહીં, અને એનું પરિણામ શું આવ્યું તમને ખબર? ફ્રેન્કફર્ટ તો વ્હીલચેર મળી, પણ જ્યારે ન્યુયોર્ક ઉતર્યો ને પ્લેન પાસે વ્હીલચેર, મને કેપ્ટને કીધું મારી થેલી ઉતરતા અંદર કેપ્ટને ઉતારી વ્હીલચેરમાં એને મૂકી, આશ્ચર્ય થઈ ગયું, અહીંયા તો પછી વ્હીલચેરની કંઈ જરૂર નહોતી, પણ સાહેબ અદભુત બની ગયું, મારો સામાન એને કાઢ્યો, હું મને કે તમારે વ્હીલચેરમાંથી ઉઠવું નીકળો હતો, એને કાઢ્યો, સમજ્યા ને? એની પહેલા ઇમિગ્રન્ટમાં મને લઈ ગયા ને, શું મને શું પૂછશે શું નહીં, મારે અહીંયા થોડુંક આ વખતે વધારે લોકો આવું છે, કારણ કે તમે આખો ઓક્ટોબરમાં આવ્યો હતો, મેં કીધું કે મેં પેલામાં અંદર લખેલું, મને કીધું તમે લખો 3 મહિના રોકો, પેલો 3 મહિનાનો સિક્કો મારે આપી બધું, હા ટિકિટનો પ્રોબ્લેમ સોલ્વ થાય, ઇમિગ્રન્ટની લિમિટનો કેમ સોલ્વ થાય?
ને મને ઝઘડો કોઈ જોડે કરવો, અરે કઈ નહીં, એ તો મારે આપણે લઈ જાઓ, મને ઊંઘ ના આવે. હા, તો હું ખુરશીમાં બેઠેલો, એ મને કે તમારે ઉઠવાનું નહીં. એ સાહેબ પાસે મારી ખુરશી બહાર રાખી, તમને ખબર હતી ઇમિગ્રન્ટનું અહીંયા. હા, ત્યાં જઈ એને સાહેબને બધું આપ્યું, બતાવ્યું, કંઈ કીધું હશે. સાહેબ આમ કરીને મારી સામે જોયું, સમજાય, સિક્કા બારીને આપી બહાર નીકળ્યા, સાબાને લઈ. મારી દીકરીની પેલામાં એ મૂકવા આવતો તો તમે વિચાર તો કરો. હું તમને પ્રેક્ટિકલ વાત કહું છું, તમે એપ્રિશિએટ કરો. અમે એપ્રિશિએટ કર્યું નથી. હું મેં ઘણા મિત્રોને, સ્વાધ્યાય કરનારા મિત્રોને, ગોળીજીમાને ચોપાટી પૂછું છું. હા, પૂછું છું, સમજ્યા ને? સારી રસોઈ બનાવી હોય તો તમે બહેનની કે પત્નીની કે માતાની પ્રશંસા કરો. અરે શું પ્રશંસા કરવાની? અને ખરાબ બની હોય તો ખરાબ બની હોય તો એમની ભૂલ સુધારવા આપણે કેવું છે? સરસ સરસ વાત. મને કબીરની વાત યાદ આવે છે. કોઈ કેનો પરિચિત હતો, એ હાલો એને માથા ઉપર મોટું લુગડું જોર જોરથી અહીંયા પાટો બાંધે. કબીર કે ક્યાં હુઆ? હા, તો કે સિર બહુત દુખતા હૈ. શું? तो कि सिर कितने दफे दिन में दुखता है? क्योंकि नहीं तो 10 साल में एक ही दफे दुखता है. तो 9 साल और 364 दिन का आभार माना था तुमने. एक दिन के लिए फरियाद का ये लेबल लगाया तुमने. खरी बात है. एक दिवस रसोई खराब था तो मैं टीका કર્યા વગર રહીએ નહીં. અને મહિનાનો 29 તારીખે જ્યારે સારી થઈ હોય તો પ્રસન્ન તમે કરી નથી. અમારો ઈગો વચ્ચે માફ કરો. અમારો ઈગો અહીંયા ઘરમાં વચ્ચે આવે છે, એમની વેપારમાં વચ્ચે આવે છે, એમની રિલેશનશીપમાં વચ્ચે આવે છે, એમની પરમાત્મા સાથેના સંબંધમાં પણ અમારો ઈગો જ વચ્ચે આવે. આ ઈગોને ડિઝોલ્વ કરવો પડશે. એમાં તમારે ગોળનું સન્માન કરવું. અને ગોળ આમ જ જો હું કાશી એ ધર્મમિત્ર એ છે, છેલ્લે એ કે વહેલામાં વહેલું આ બધી જવાબદારી સોંપી અને ધર્મધ્યાનમાં ચાલી. એ ગોળ છે. કાશી જવાનો વિચાર ન કરે. કાશી એટલે પોતાના અંતરાત્મા ભાવમાં જવું, હૃદયમાં જવું. અને આ ચક્રમાં જ્યાં પારસનાથનો જન્મ થયો, ભગવાનની પાસે જવું, એનું નામ કાશી છે. ભગવાનની પાસે જવાનું છે. મારે ભગવાન સ્વીકારી લે તો પોતાના જેવા આપણને બનાવી દે. ભગવાન જોશે ને, સામે જોશે ને, આંખોમાં આંખો મેળવશે, મને તો બદલાઈ જઈશ. આ કાશી જો શ્રીફળ લઈ અને એક શ્રીફળ અને 1000 રૂપિયા એને મૂક્યા થાળીમાં. સમજ્યા ને? સહસ્ત્ર રૂપિયા હતા. સહસ્ત્રારનું આપણું આ સહસ્ત્રાર ચક્ર છે, મોક્ષનું લક્ષ્ય હોવું જોઈએ. સોનામોર ન મૂકી, 1000 સોનામોર મૂક્યો તો સહસ્ત્રનું લક્ષ્ય. સાત્વિકતા, દૂધની સાત્વિકતા છે, ચોખાની સાત્વિકતા છે, સાકરની સાત્વિકતા છે. માસક્ષમણને પાળને માસક્ષમણ કરનારા મહામુનિઓ ખીરનું પારણું. ભગવાને ઘણીવાર ખીરના પારણા કરે છે. ઘણીવાર ખીરના પારણા કરે. ખીર એ પરમ સાત્વિક છે. ખીરમાં રહેલા ત્રણેય પદાર્થો એ ત્રણેય શ્વેત છે. એની અંદર દૂધ, એની અંદર સાકર અને એની અંદર ચોખા. દૂધ છે તમે દર્શનનું પ્રતીક છે, સાકર છે તમે જ્ઞાનનું પ્રતીક છે, અને ચોખા છે તમે ચારિત્રનું પ્રતીક છે. ચોખા અક્ષત હોવા જોઈએ. એક નાની વાતની અંદર એટલું ભર્યું છે. મને તમે એટલા સૂક્ષ્મ ભલે ન જઈએ, પણ ભક્તિપૂર્વક તમે જો એ વિચાર કરો કે આમાં ઘણું ભર્યું છે, એ અમારા જીવનમાં ઉગડી જાય. એ બનવા માટે વિક્રમ રાજાએ પગે લાગીને કહ્યું, મહારાજ હવે તમે છેલ્લા વિદાય થાઓ છો. મને મુઠ્ઠીમાં ધર્મ આપતા. મુઠ્ઠીમાં ધર્મની કથા કેટલીય શાસ્ત્રોમાં છે. હું એક કથા જે વારંવાર કહું છું, મુઠ્ઠીમાં ધર્મ. સાધુ ધર્મ લાભ કહીને પધાર્યા. માસક્ષમણને પારણે માસક્ષમણ કરનારા સાધુ ગ્રસ્તને ત્યાં પધાર્યા અને ધર્મ લાભ કહીને ઉભા રહ્યા. ગ્રસ્તે પીરસ્યું. ગ્રસ્તે હાથ જોડીને કહ્યું, પરદેશ જવું છું. મુઠ્ઠીમાં ધર્મ આપતા.
સાધુ ઘેરે આવે, ગોચરી લેવા બોધ મંગાય ને, બોધ લેવા માટે સાધુની પાસે જવું ગ્રસ્ત પડે છે. મુઠ્ઠીમાં ધર્મ, એ મહાત્માએ મુઠ્ઠીમાં ધર્મ કહ્યો છે. બૃહદ કલ્પ ભાષ્યની અંદર એક ગાથા આપવામાં એ મહાત્માએ કહ્યું, ના, જે સુખ તું તારા પોતા માટે ઈચ્છે અને જે દુઃખ તારા જીવનમાં કોઈ દાડો ન આવે એમ તું ઈચ્છે, એવી ઈચ્છા તું સર્વ માટે કરજે. હું જેમ સુખ ઈચ્છું છું એમ દરેકને સુખ મળો. હું દુઃખી ન થવું એમ જગતમાં કોઈ દુઃખી ન થાય. મુઠ્ઠીમાં કહેલો જિનેશ્વર ભગવાનનો આ ધર્મ છે. અહીંથી ધર્મ શરૂ થાય છે. પહેલા પર્યુષણ જયારે આપણે અહીંયા કર્યા ને ત્યારે આ ગાથાથી પર્યુષણના પહેલા દિવસનો સ્વાધ્યાય મેં શરૂ કર્યો. કારણ કે આ મુઠ્ઠીમાં ધર્મ છે. અહીંયા વિક્રમ રાજાએ ભર દરબારમાં કીધું, મુઠ્ઠીમાં ધર્મ તમે મને આપતા જાઓ. અને આ ગોરે એમને મુઠ્ઠીમાં ધર્મ આપ્યો છે. ગોરે એક દુહો કીધો, બ્રાહ્મણ તુલસી પીપળો, બ્રાહ્મણ તુલસી પીપળો, ગાય અને વળી ગંગ. એક તો ગાય અને ગંગા નદી, એથી અધિકું કો નહીં. આ ત્રણ ભુવનમાં આનાથી અધિક કોઈ નથી. માટે નિત્ય રાખજે સંગ, તું એની સાથે સદાય એની સોબત રાખ, તું એની સાથે જોડાયેલો. આ દુહો શું છે? આ દુહો તર તોડવો પડશે. તમે આમાં શું છે? આમાં કઈ બધી કથાઓ જોડકણા જેવી લાગે. તમે એને તોડો ને અદભુત લાગે, અંદરથી પ્રકાશ નીકળે. બ્રાહ્મણ બ્રહ્મ ભાવની અંદર જે રમણતા કરે એ બ્રાહ્મણ છે. સિદ્ધત્વનું સિમ્બોલ છે. નમો સિદ્ધાંત. તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે. વિષ્ણુ એ છે જે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. સર્વ જીવોના હિતની કામના જેનામાં છે એ વિષ્ણુ છે. અર્યંત જ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં તમે જુઓ ને, બધા અર્યંતના ગુણો ભર્યા છે. અર્યંતના ગુણો ભર્યા છે. પાલન એ કરે છે, માતા પાલન કરે એમ અર્યંત પાલન કરે છે. ભગવાન વિષ્ણુ પાલન કરે છે. વિષ્ણુમાં ને તીર્થંકરમાં કઈ ફેર નથી. આ પારસનાથ તમે જે વાત કરી ને, પારસનાથ છે ને એ સર્પની ઉપર બેઠા છે. વિષ્ણુ છે એ સર્પની અંદર સૂતા છે. વિષ્ણુ સર્પમાં સૂતા છે. નીલ રંગ ભગવાન વિષ્ણુનો છે, નીલ રંગ પારસનાથનો છે. પારસનાથને કોઈ ઓળખી શકે એમ હોય ને, ભગવાન વિષ્ણુ ઓળખી શકે એમ છે. તમે વિષ્ણુ એ માર્ગ છે ને પારસનાથ મુકામ છે. તમે જગતના સર્વ જીવોના હિતની કામના કરો. આ તુલસી છે. નાની 1000 વસ્તુઓમાં તુલસીનો ઉપયોગ થાય છે. બ્રાહ્મણ તુલસી પીપળ. પીપળાની અંદર હું મેડિકલમાં જતો નથી, હવે અત્યારે સમય થઈ ગયો છે, કથા આપણે આગળ પછી કરશું. આચાર્ય છે. અસ્વસ્થ્ય એને કહેવામાં આવે. સ્વાસ્થ્ય છે. પવન જો પીપળામાંથી વાતો હોય તો એ પવન જે પીપળામાંથી વાય છે, હવા આખી બદલાઈ જાય છે. વિજ્ઞાને એના ઉપર પ્રયોગો કર્યા છે. પીપળાના ઝાડ ઉપર દરેક ઝાડની લીમડાની જુદી કિંમત છે અને વડની જુદી છે. તમને વધારે ખબર જો હોય ને, બધા તીર્થંકરોને જુદા જુદા ઝાડ નીચે કેવળ જ્ઞાન થાય. બુદ્ધને બોધિ નીચે સમ્યક દર્શન થયું. એને કઈ કહેવું છે વધારે? આ ઝાડનો કઈ સંબંધ છે? અને આ પણ એક ઝાડ છે. આ છે ને છોડવો છે. આ માનવ બોડી છે ને, એ પણ એક છોડવો છે. પ્લાન્ટ. તમે પ્લાન્ટ સાથેની સરખામણી જો કરશો ને, આ એક પ્લાન્ટ છે. અને આ એવો પ્લાન્ટ છે કે માનવ ઝાડની અંદર જ કેવળ જ્ઞાન પ્રગટ. ઘણી અનંત શક્તિઓ હોવા છતાં દેવતાઓને પણ કેવળ જ્ઞાન દુર્લભ છે. દુર્લભ છે. બ્રાહ્મણ તુલસી પીપળો ગાય.
ગાય ગૌ છે, જુઓ. ઇન્દ્રિયો છે, ગાય છે. ઇન્દ્રિયો ગાય છે. ગોચર જે આવે છે, ઇન્દ્રિયો જ્યાં ચરે, હા, આ ગોચર છે. આ ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો છે. અને આ ઇન્દ્રિયો જે છે એ દ્વારા આ વિગતોનું જે જ્ઞાન આપણને મળે છે એને અનુભવમાં પરિવર્તિત કરવા. ઉપાધ્યાય તત્વ છે. ગાય ઉપાધ્યાય તત્વ છે. પશુઓમાં એ ચડિયાતું છે, પરંતુ માનવને સેવા આપે છે. આચાર્યથી નીચે છે, સાધુથી ઉપર છે. બ્રાહ્મણ, તુલસી, પીપળો, ગાય અને વળી ગંગા, સુર સરિતા એને કહેવામાં આવે. વિષ્ણુના ચરણ કમળમાંથી નીકળી છે. સાધનાની શક્તિ છે. સાહુ જોડે એનો સંબંધ છે, પવિત્ર કરનારી છે. એનો સત્સંગ હોય ને સાધુ સાથે તમે એના પરિચયમાં હોય. મહાત્માની જોડે તમે બેઠા, હું બેઠો છું, ઘણા મહાત્માઓ જોડે બેઠો, કઈ બોલે નહીં, કઈ ચાલે નહીં, તમે બદલાઈ ગયા. તમે કઈ બોલ, રમણ મહર્ષિ કઈ બોલતા નતા, કઈ બોલતા પેલા પેલી બાજુ પર બેસી રહેતા. એ આપણી સામે જોતા હોય તો આપણને લાગે એ પરેનું કંઈક જોઈ રહે. તમને ચેન્જ ફીલ, હું ચેલેન્જ કરીને કહું છું. તમે તો કહેશો કે હવે તમે એટલા બધા ભાવુક છો ને કે તમને ગમે ત્યાં પથ્થરો જોઈને તમને ફીલ થતું હોય. હા, પોલ બ્રન્ટનને ફીલ થયું હતું. હું તમને 10-20 વૈજ્ઞાનિકોના નામ કહું. તમે મારે માટે કદાચ રિમાર્ક કરો, તમે પોલ બ્રન્ટન માટે શું રિમાર્ક કરો? લંડનથી આવેલો એ પ્રખ્યાત લેખક, એને કઈ એ ઘણાઓને મળ્યો હતો, ઘણાઓને મળ્યો. અત્યારે મને એની કથા કહેવી નથી. એ જેની હાજરી, જેનું હોવા પડે એ સાધુ છે. સ્નાન તમે કરો ને અંદર પવિત્ર થઈ. ગંગા એ પરાર્થકારિતા છે, પરમાર્થ એ ગંગા છે. પતિત પાવની કહેવામાં આવે છે. સાધુનો સંગ પતિત પાવની છે. એની સાથેનો ડિઝીઝ મટી જાય. ડિઝીઝ ફિઝિકલ હોય કે મેન્ટલ, એ પરિવર્તન. એથી અધિકું કો નહીં, પંચ પરમેશથી ભગવંતો સિવાય 3 લોકમાં અધિક કઈ નથી. નિત્ય રાખજે સંગ, તારા શ્વાસોશ્વાસમાં તું એનું આ પંચ પરમેશનું સ્મરણ રાખજે. એને આ શીખામણ. તમે દ્રવ્યથી બહારથી લો તો કોઈ બ્રાહ્મણને ઘેરે બોલાવવો, આંગણાની અંદર પીપળાનું ઝાડ વાવવું, શું તુલસીનો ક્યારો કરવો, ના ભાઈ ના. આની અંદર પંચ પરમેષ્ઠીનું મહત્વ છે. જો આ પંચ પરમેષ્ઠીની સાધના, નવકાર મંત્રની સાધના છે. તમે એને સાથે રાખજો. આ 5 પરમ તત્વના ફંક્શન છે. આ સમગ્ર વિશ્વ કોસ્મિક ઓર્ડર એક વ્યવસ્થાપૂર્વક ચાલે છે. એના 5 આસ્પેક્ટ છે. એનું નામ પંચ પરમેષ્ઠી. મેં તમને કીધું એમ ભિન્ન નથી. ભિન્ન દેખાતા હોવા છતાં એક જ છે. એ એક જ છે. તમે એની પાછળ જોજો તો એક વખતે વૈજ્ઞાનિકો જો પાછળ જશે ને, તો આઇન્સ્ટાઈન જે તત્વો માને છે, એડિંગ્ટન જે તત્વો માને છે, આર્લિંગ્ટન જે તત્વો માને છે, બધાની પાછળ એક પરમ તત્વ દેખાશે. અને એ પરમ તત્વ એ અનવકાર છે. સમગ્ર સજીવ છે. એ પરમ તત્વ બધાની અંદર આ પંચ પરમેષ્ઠી ભરેલા છે. આપણે એને જગાડવાના. ગૌર મહારાજે વિક્રમને આગળ બ્રાહ્મણ, તુલસી, પીપળો, ગાય અને વળી ગંગ, એથી અધિકું કો નહીં. એ રાજા સમગ્ર 3 ભુવનમાં પંચ પરમેષ્ઠી ભગવંતો સિવાય અધિક કોઈ નથી. માટે નિત્ય રાખજે સંગ. વિક્રમે સિંહાસન પરથી ઉભા થઈ હાથ જોડી નમસ્કાર. હું પેલી ધનંજયની ગાથામાં કહું છું એમ, એ ચારણ મુનિઓ પાસે સાંભળીને વિદ્યાધરોના રાજા અમિત તેજે નમસ્કાર કર્યા. નમસ્કાર કર્યા, હું સ્વીકારું છું. તમે વિક્રમ રાજાની પાત્રતા છો. એને પૂછ્યું, તમે જાઓ છો તો મને કંઈક બોધ આપતા જાઓ મુઠ્ઠીમાં. અમે ઘણાને પૂછીએ છીએ કે કંઈક આપો બોધ. ચાલો, તમે વડીલ છો તો કંઈક બોધ આપો. તમે આપો ખિતાબો મૂક્યો.
ખિસ્સામાં મૂક્યો તો હજી સારું છે, ઘાટમાં રાખ્યો. વિક્રમ રાજાએ કીધું હું એનું પાલન કરીશ. અમિત તેજે જેમ કહ્યું હતું વિદ્યાધરોના રાજા કે ધનંજની ગાથાને સાંભળીને હું જીવનમાં પાલન કરે. અનુકૂળતા જ્યારે મળે ત્યારે પારાવાર ઉપકાર માનો. પરમાત્માનો ઉપકાર માનો, વડીલોનો ઉપકાર માનો, માતા પિતાનો ઉપકાર માનો, મિત્રોનો ઉપકાર માનો, તમારી પત્ની બહેન બાળકોનો ઉપકાર માનો, અરે એન્વિરોન્મેન્ટનો ઉપકાર માનો, નોકરનો ઉપકાર માનો, ચાલો છો જમીનનો ઉપકાર માનો, અરે શ્વાસ લો છો શ્વાસનો ઉપકાર માનો. અને વિપરીત બને તમારા કર્મનો દોષ માનો. જવાબદારી તમે લો, યશ બીજાને આપો. યશ બીજાને આપો. વિપરીત બને પ્રતિકૂળ બને. મેં પૂર્વે તકલીફ આપી છે તો તકલીફ આવી છે, નહીં તો તકલીફ આવે નહીં. કેમ આવે? સૂર્ય ઉગે ને અંધારું વધતું જાય. બન્યું નથી, બનશે નહીં. આ ગાથા છે, આ ધનંજયની ગાથા છે. અને અમિત તેજેને હાથ જોડીને સ્વીકારી. મસ્તકમાં હું હાથ જોડવા એટલે તમે જે આ શિખામણ આપી હું હૃદયમાં ધારણ કરું છું. અને એ કથામાં હું એ કથા રિપીટ કરતો નથી. એ કથામાં વિદ્યાધરોના રાજા અમિત તેજ, 16મા તીર્થંકર, 5મા ચક્રવર્તી, રાજરાજેશ્વર ભગવાન શાંતિનાથ બન્યા. એને ગ્રહણ કર્યું તો બન્યું. વિક્રમે પણ એ ગ્રહણ કર્યું. બસ વિક્રમે આ ગોળે આપેલી શિખામણ હૃદયમાં ગ્રહણ કરી. હવે શું બને છે? કથા કામધેનુની છે. કામધેનુ એ સ્વાધ્યાય છે, કામધેનુ ગાય છે, ઉપાધ્યાય તત્વ છે. અને સ્વાધ્યાયની અંદર 5 અંગ છે, ઇન્દ્રિયો પણ 5 છે. અદ્ભુત છે. કઈ રીતે ઉપર રહેલા એ સ્વાધ્યાયને કામધેનુને વિક્રમ પોતે અહીંયા પ્રગટ કરે છે. આવતીકાલે તમે અત્યંત ભાવથી આ સાંભળ્યું છે. મુખ્ય હેતુ મેં તમને કહ્યું એ છે સ્વાધ્યાય અને ધ્યાન અને સ્વાધ્યાય. પૂજ્ય નાગસેન મુનિના તત્વાનુશાસન નામના જ્ઞાન ગ્રંથમાં એ ગાથા છે કે સ્વાધ્યાયથી ધ્યાનમાં જવું ને ધ્યાનથી ઉતરીને સ્વાધ્યાય. આ ઝૂલો છે. હવે આપણે આટલા વર્ષો સુધી સ્વાધ્યાય ઘણો કર્યો, સ્વાધ્યાય છોડવો નથી. સ્વાધ્યાયથી ધ્યાનમાં જઈએ અને ધ્યાનમાં થાકી જઈએ તો નીચે ઉતરી. ધ્યાન એ વર્ક છે, ધ્યાન એ એક્ટિવિટી છે, સોલની એક્ટિવિટી, એનું નામ ધ્યાન છે. અને આરામ એ સ્વાધ્યાય છે. હવે આરામ એ સ્વાધ્યાય. તમે રેસ્ટ ક્યાં લો? સ્વાધ્યાયમાં રેસ્ટ લેજો. ધ્યાનમાં પરિશ્રમ છે, ધ્યાન જુદું છે. સ્વાધ્યાયની અંદર તો આપણે મનથી, બુદ્ધિથી, ચિત્તથી વિચાર કરવાનો હોય. ધ્યાનમાં એકાગ્રતા કરવાની છે, તન્મયતા કરવાની છે, એના સ્વરૂપને આપણામાં પ્રગટ કરવાનું હોય છે. ધ્યાનમાં પેલા 2 હોય છે, હું ને તું, હું ને તું, હું ને તું. આની સામે જોઈને આપણે કે હું ને તું, હું ને તું, હું ને તું. ધ્યાનમાં આઈ ધામ રિલેશનશીપ છે. અને આ રિલેશનશીપમાં એક જમ્પ આવે ને તમે બની જાઓ છો, પાછા ઉતરી જશો. ક્ષણભર માટે સમાધિ આવે છે. એક ક્ષણ એવી આવે તમે એકાગ્ર થઈને તલ્લી તમે તમને ભૂલી જશો. વારંવાર જ્યારે આવું બને છે ત્યારે અંદર પરમાત્મા તત્વ પ્રગટ થાય છે. સિમ્પલ માર્ગ છે. તમે આને તકલીફ વાળો માનશો નહીં. તમે એક વખત આનાથી કહેવાય જશો ને. હું તમને ખરેખર ઉપમા કહું છું. ગાડી ચલાવવી કપરી છે, ખીચડી બનાવવી કપરી છે. આ સહેલું છે. પેલામાં કોઈ ઉપર આધારે રાખવો પડે. ગાડી ચલાવવા માટે આમાં કોઈ પર આધાર રાખવાનો નથી, નિરપેક્ષ. તમે એકલા તમારામાં ચાલી જાઓ, અંદર 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 ચાલી જાઓ. આજનો વાર્તાલાપ આપણે રાખીએ છીએ. અત્યંત ભાવથી, તાદાત્મ્યથી, એકાગ્રતા, આટલા બધા પ્રેમ ભાવથી તમે સર્વે જે સાંભળો છો, અંતઃકરણથી તમારું સર્વનો આભાર માનું છું. અત્યારે તો હું હવે આ 3-4 દિવસ જ છું. આખો ઓક્ટોબર મહિનો ભાઈ સાથે નક્કી કરીને આપણે સ્વાધ્યાય કરશો. તમે કહ્યું એમ દર છેલ્લા દિવસે સવાલો ભેગા કરીએ છીએ. એ પણ આ વખતે ગમતું નથી. તમે તમારા સવાલો પહેલેથી તૈયાર કરજો.
હું જવાનો છું અત્યારે 3 વીક માટે ન્યૂયોર્ક, પછી 1 મહિના માટે સાન હોઝે, પછી અહીંયા આવું છું. પરીક્ષણ પછીનો આપણો સ્વાધ્યાય છે. તમે એટલા દિવસોમાં જે કંઈ ક્વેશ્ચન હોય, જે કંઈ એની ડેમ સિલી ક્વેશ્ચન, તમારે નામ લખવાની જરૂર નથી. શું પણ ખુલી જશે, તમને અંદરથી ખુલી જશે. મને આ ખોલી દીધું છે, મને આ ખોલવું છે. ભગવાને મને જે આપ્યું છે એટલું મને આપી દેવું છે. નહીં તો હું ઋણમુક્ત, તમારા ભાવથી ઋણમુક્ત થઈ ન શકું ને. એક જ માર્ગ છે. આપણે એટલા બધા નજીક આવી જઈએ, એક એવી ભૂમિકા આવી જાય. મારે જે કહેવું છે હું કહું એ પહેલા એ તમને સમજાઈ ગયું. એક એવી ભૂમિકા આવે છે. મારા ગુરુ મહારાજ સાથેની એવી ભૂમિકાનો મને પરિચય છે. એમને કહેવું હોય ને એ પહેલા પાછળના વર્ષોમાં એ થતું હતું. હું એમને કહેતો કે નહીં સાહેબ, એ તમે કહ્યું ને હું શરૂ કર્યું, મને તને એ જ કહેવું, તું મને કહેવાના પરિશ્રમમાંથી બચાવી દે છે. બધા કરી મહારાજ પાછળના સમયમાં ઘણી વાર કહેતા બને છે, બને છે, બને છે. બે ધર્મ મિત્રો વચ્ચે બને છે, નિસ્વાર્થ ભાવે બે હૃદયો વચ્ચે આ બને છે. આ માત્ર સામાન્ય ટેલિપથી નથી, આ સ્પિરિચ્યુઅલ ટેલિપથી. આ ઘણી ઊંચી ચીજ છે. આપણે પોતે પણ કોઈ એવો અનુભવ 1993ના સ્વાધ્યાયમાં અવશ્ય કરીશું. મને ખાતરી છે. શુદ્ધ દેવતાની પ્રાર્થના કરું છું. અંતિમ મંગળ કરી આપણે વાર્તાલાપ. સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાસનમ અંગૂઠે લબ્ધતરા ભંડાર શ્રી ગુરુ ગૌતમા સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી